જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, ગઈકાલે એટલે કે 15/12/2025ના રોજ જીએસઆરટીસી ડ્રાઈવર કક્ષાનું જે રિઝલ્ટ જાહેર થયું છે પ્રોવિઝનલ. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ડ્રાઈવર કક્ષાના કર્મચારીઓની બદલી તથા નવા ઉમેદવારોને સ્થળ પસંદગી કરાવીને નિમણૂક આપવા બાબત. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો જે ચોઇસ ફિલિંગ માટે લેટર જાહેર કરેલ છે જીએસઆરટીસીએ. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર તારીખ 15/12/2025 પ્રતિ વિભાગીય નિયામક શ્રી એસટી અમદાવાદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, ગોધરા, હિંમતનગર, મહેસાણા, પાલનપુર, ભુજ, જામનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર. વિષય છે ડ્રાઈવર કક્ષાના કર્મચારીઓની બદલી, એટલે કે જે નોકરી કરી રહ્યા છે તો એ મિત્રોની બદલી તથા નવા ઉમેદવારો જે પસંદગીમાં સ્થાન પામેલા છે તો એ નવા ઉમેદવારોને સ્થળ પસંદગી ચોઇસ ફિલિંગ માટે સ્થળ પસંદગી કરાવીને નિમણૂક આપવા બાબત. તો ઉપરોક્ત વિશે અન્વયે જણાવવાનું કે ડ્રાઈવર કક્ષામાં પાત્ર થયેલ ઉમેદવારોને ટૂંક સમયમાં વિભાગની ઓન સ્ક્રીન સ્થળ પસંદગી કરાવી નિમણૂક આપવાની હોય એ વિભાગોની 1/12/2025ની ડ્રાઈવર કક્ષાની સ્ટાફ પોઝિશનને ધ્યાને લઈ બદલી અને નવીન નિમણૂક આપવા માટે જે સામેલ પત્રક મુજબ આયોજન હાથ ધરવામાં આવેલ છે. એટલે કે જે કર્મચારીઓ કાયમી છે અથવા તો જે ફિક્સમાં હાલમાં જે નોકરી કરી રહ્યા છે તો એમના જેમને જે કર્મચારીઓની બદલી અને જે નવા ઉમેદવારોને જે સ્થળ પસંદગી ચોઇસ ફિલિંગ માટે અને નિમણૂક આપવા બાબતમાં જે આયોજન કરવામાં આવેલ છે. અને તારીખ 15/12/2025ના રોજ અત્રેથી આપના વિભાગની ઈમેલ આઈડી ઉપર કરેલ ઈમેલ મુજબ જે તે વિભાગ ખાતેની આપના વિભાગ ખાતે કાયમી અને ફિક્સ પગારથી ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવાનો હુકમ કરેલ છે. એટલે જે કાયમી અને ફિક્સ પગારથી જે મિત્રો નોકરી કરી રહ્યા છે ડ્રાઈવરમાં તો એમનો જે બદલીના હુકમ કરેલ છે. નવા ઉમેદવારોને નિમણૂક આપતા પહેલાં નીચે જણાવ્યા મુજબની સૂચનાઓનું અવશ્ય પાલન કરવાનું રહેશે. એટલે કે જે નવા ઉમેદવારોને નિમણૂક આપતા પહેલાં નીચે મુજબ મુદ્દાઓ ધ્યાન રાખવાના છે કે સૌપ્રથમ અગાઉ આપના જે વિભાગ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી સ્વમાગણીવાળા કર્મચારીઓની આંતરિક ડેપો ખાતે બદલી કરવાની રહેશે. એટલે કે સૌપ્રથમ જે વિભાગ ખાતે જે ફરજ બજાવી રહ્યા છે કર્મચારીઓ તો જે પોતાની જે માગણી છે જે તે ડેપોની બરાબર તો એ પહેલી બદલી કરવાની રહેશે આંતરિક ડેપોની, મતલબ કે જે જગ્યાએ એમણે ચોઈસમાં રાખેલી હોય. ત્યારબાદ આંતરિક બદલી વિભાગીય બદલીથી અન્ય વિભાગથી પોતાના વિભાગ ખાતે આવનાર કાયમી અને ફિક્સ પગારવાળા કર્મચારીઓને તેઓના મેરિટ સિનિયોરિટી મુજબ જે તે ડેપો ફાળવવાના રહેશે. પસંદગી યાદી પરના ડ્રાઈવરો પૈકી આપના વિભાગના જિલ્લાને સ્પર્શતા ડ્રાઈવર ઉમેદવારો વિભાગોની સ્થળ પસંદગી માટે, એટલે કે આ જે નવા ઉમેદવારો માટે તો કે પસંદગી યાદી પરના જે ડ્રાઈવરો પૈકી આપના વિભાગના જે જિલ્લાને સ્પર્શતા જે તે જિલ્લાને સ્પર્શતા હોય એ ડ્રાઈવર ઉમેદવારો વિભાગની સ્થળ પસંદગી માટે 17/12/2025 અને 18/12/2025ના રોજ વિભાગ ખાતે ઉપસ્થિત રહેનાર હોય આ અંગે વિભાગીય કક્ષાએ જરૂરી આયોજન કરવાનું રહેશે. નવા ફાળવવામાં આવેલ ઉમેદવારોને પાઠવવાનો થતો નિમણૂક પત્ર, સિવિલ સર્જન શ્રીનું મેડિકલ સર્ટિફિકેટ તથા સંબંધિત પોલીસ સ્ટેશનનું ચારિત્ર અને પૂર્વ ઇતિહાસની તપાસનું પ્રમાણપત્ર મેળવવા અંગેના પત્રોની નકલ આ સાથે સામેલ છે. ઉપરોક્ત જે ઉમેદવારોને જરૂરી દસ્તાવેજ ચકાસણી કરી ઉમેદવારોને વિભાગ ખાતે બોલાવી અત્રેથી આપવામાં આવતી નિમણૂક સિનિયોરિટી યાદી મુજબ તેમના મેરિટ ક્રમ પ્રમાણે ખાલી રહેતા ડેપો ખાતે નિમણૂક આપવાની રહેશે. એટલે કે જે ઉમેદવારો જરૂરી દસ્તાવેજો ચકાસણી કરી ઉમેદવારોને જે વિભાગ ખાતે બોલાવી અને આપવામાં આવેલી નિમણૂક એની સિનિયોરિટી મુજબ અને જે એના મેરિટ પ્રમાણે એને નિમણૂક આપવાની રહેશે. પસંદગી પામેલ નવા ડ્રાઈવરો જે વિભાગ ખાતે હાજર તે વિભાગે પોતાની વિભાગથી અન્ય વિભાગ ખાતે બદલીથી જનાર ડ્રાઈવરોને મેરિટ સિનિયોરિટીના આધારે ક્રમશઃ છૂટા કરવાના રહેશે. ભૂતકાળમાં જણાવેલ કે અત્રેથી ડ્રાઈવર કક્ષાના કર્મચારીઓ જે વિભાગ ખાતેથી બદલી કરવામાં આવેલ છે તેમ છતાં તે વિભાગ દ્વારા જે કર્મચારીઓને ફરજ મુક્ત કરવામાં આવતા નથી અને જે વિભાગ ખાતે બદલી કરવામાં આવે છે તે વિભાગ દ્વારા જે તે વિભાગથી આવનાર જે કર્મચારી ફરજ મુક્ત કેમ કરવામાં આવેલ નથી તે અંગે કોઈ પૂછા કરવામાં આવતી નથી તેમજ આગામી સમયમાં
સદરવું કક્ષાની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કર્મચારીઓની બદલી બાબતે માહિતી માંગવામાં આવે છે, ત્યારે અગાઉના વર્ષોમાં અત્રેથી જે કર્મચારીઓની બદલી કરવામાં આવેલ હોવા છતાં તેઓની પુનઃ બદલીથી જવા માટેના વિભાગોની માહિતી પાઠવવામાં આવે છે, જે ઉચિત જણાતું નથી, જેથી ભવિષ્યમાં આ બાબતનું પુનરાવર્તન ન થાય તે વિભાગના વડાએ અંગત ધ્યાન રાખવું. તો આપના વિભાગ ખાતે ફરજ બજાવતા જે કર્મચારીઓ જે તે વિભાગ ખાતે બદલીથી જવાની બાંહેધરી આપવામાં આવેલ હોય તે બાંહેધરી મુજબ જે તે વિભાગ ખાતે બદલી કરવાની હોય આવા કોઈ કર્મચારી દ્વારા બદલી રદ કરાવવા માટે રજૂઆત કરે તો ગાયે રાખવાની નહીં અને તે રજૂઆત અત્રે મોકલવાની રહેશે પણ નહીં. ઉપરોક્ત દર્શાવેલ ધ્યાને લઈ કોઈ પણ ફરિયાદને અવકાશ ન રહે તે રીતની કામગીરી કરવાની રહેશે. વધુમાં પસંદગી યાદી ઉપર સમાવેશ ઉમેદવારોએ જે મિત્રો પસંદગી યાદી ડ્રાઈવરમાં જે પસંદગી યાદીમાં જેનો સમાવેશ કરેલ છે તો એવા ઉમેદવારોને જુદા જુદા કારણોસર પડતર રાખેલ ઉમેદવારો તેમજ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એટલે કે SC, ST અને OBC સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને તેઓના મેરિટ ક્રમ મુજબ જ ડેપોની પસંદગી કરાવવાની રહેશે અને નિમણૂક આપવાની રહેશે નહીં. ફક્ત ડેપોની પસંદગી કરવાની રહેશે. જે SC, ST અને OBCના જે છે ઉમેદવારો તો એમના મેરિટ ક્રમ મુજબ જ એમની જે પસંદગી યાદી કરવાની રહેશે, નિમણૂક આપવાની રહેશે નહીં. આવા ઉમેદવારોના પ્રમાણપત્રોની ખરાઈ બાદ જ અત્રેથી જણાવ્યા મુજબ જ નિમણૂક આપવાની રહેશે. એટલે કે જે મિત્રોને પ્રમાણપત્રોની ખરાઈ બાદ જ એમને નિમણૂક આપવાની રહેશે. નવા ઉમેદવારો જે તે વિભાગ ખાતે નિમણૂક આપવાની થાય છે તે વિભાગોનું દર્શાવતું પત્રક નીચે મુજબ છે. તો વિભાગનું નામ છે અમદાવાદ. તો અહીં તમે જોઈ શકો છો કેટલા 299 જગ્યા જે નવા ઉમેદવારોની નિમણૂક આપવાની સંખ્યા છે 299. નડિયાદ તો 164 છે, વડોદરા તો 65 જગ્યાઓ છે, ભરૂચ 398ની નિમણૂક આપવાની રહેશે, સુરતમાં 413, વલસાડમાં 492, મહેસાણા 151 છે, પાલનપુર 94 છે, ભુજમાં 510 સૌથી વધારે ભુજમાં છે, જામનગર 75 નિમણૂક આપવાની છે, રાજકોટમાં 188, અમરેલીમાં 31 અને ભાવનગરમાં 204 કુલ 3084 નિમણૂક આપવાની છે. તો અહીં જે તે વિભાગ પ્રમાણે અહીં આટલી જે છે સંખ્યા નવા ઉમેદવારોને એ નિમણૂક આપવાની રહેશે. જે SC, ST, OBC ઉમેદવારોને તેમના મેરિટ ક્રમ અને સિનિયોરિટીના પ્રમાણે એમને મળશે. ઉપરોક્ત સ્થળ પસંદગી માટે હાજર રહેલ ઉમેદવારો પૈકી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક વર્ગના ઉમેદવારોને જાતિ અંગેના ચેકલિસ્ટ તેમજ સંલગ્ન તમામ પ્રમાણપત્રો ફરજિયાત મેળવી જે મહેકમ કચેરી ખાતે મોકલવાના રહેશે. અને વધુમાં સદર બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો જે અહીં નંબર આપેલા છે તો તે નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. કંઈ પણ તમને કંઈ પ્રોબ્લેમ હોય તો કોઈ પણ ડોક્યુમેન્ટ બાબતે કે ગમે તે કોઈ પ્રકારનું તો અહીં નંબર આપેલા છે એ નંબર ઉપર તમે ફોન કરી શકો છો. મુખ્ય મહેકમ અધિકારી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ. બિડાણ ઉપર મુજબ જે અહીં આપેલું છે બરાબર. તો આ રીતે જે નવા કર્મચારીઓની નિમણૂક અને જે જૂના કર્મચારીઓ મિત્રો જે ફિક્સમાં છે અથવા તો રેગ્યુલર છે એમની ડેપોમાં આંતરિક બદલી માટેનું પણ છે. જો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો વિડીયોને લાઈક અને શેર કરતા રહેજો અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી કરીને કોઈ પણ નવી માહિતી હોય તો તમને સૌ પ્રથમ એની નોટિફિકેશન મળે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.